ચાલો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે ગઈકાલે ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા છે એના અભ્યાસ છે એ શરૂ કર્યો હતો. રેડોક્સ પ્રક્રિયાઓની અંદર સ્ટાર્ટિંગમાં આપણે પ્રશ્ન નંબર 1 જોયો, રેડોક્સ પ્રક્રિયા એટલે શું, એની ઉપયોગિતા વિશે સમજ્યા. ત્યાર પછી ઓક્સિડેશન અને રિડક્શન કોને કહેવાય એની જૂની વ્યાખ્યાઓ સમજવાનો પ્રયત્ન કર્યો અને જૂની વ્યાખ્યાઓને આધારે નવી વ્યાખ્યાઓ ઉપર આવ્યા. ઇલેક્ટ્રોન વિનિમયને આધારે ઓક્સિડેશન અને રિડક્શન તેમજ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એના વિષયનો અભ્યાસ કર્યો. પાંચમો પ્રશ્ન, કોપર નાઇટ્રેટના દ્રાવણમાં ઝિંક ધાતુની પ્લેટ મૂકીએ તો શું થાય? અને છઠ્ઠો પ્રશ્ન, AgNO3 ના દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો છે એ જ્યારે મૂકવામાં આવે ત્યારે શું થાય છે એના વિશેનો અભ્યાસ છે એ આપણે ગઈકાલે કર્યો. આજે ત્યાંથી ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર છે એ આપણે આગળ વધવાનું છે અને એ આવે છે ઓક્સિડેશન આંક એટલે શું. બહુ અગત્યની વસ્તુ છે. ચેપ્ટરમાં બેઝિક ખ્યાલ છે આ કે જો આ ઓક્સિડેશન આંક શોધતા તમને નહીં આવડે તો આગળ કેટલીક પ્રક્રિયાઓ જેમાં બેલેન્સ કરતા તમને શીખવાડીશ, રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન શીખવાડીશ, એ તમને કરતા નહીં આવડે. એટલે ચેપ્ટરનો મેઇન પોર્શન કહેવાય કે આ ઓક્સિડેશન આંક કેવી રીતે શોધવો એ છે. અને આના વિશે આપણે બહુ બધા ઉદાહરણ લઈ અને ઓક્સિડેશન આંક જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરશું. દાખલા તરીકે આપણે સમજીએ કે ભાઈ ઓક્સિડેશન આંક એટલે શું. સૌથી પહેલા તો ઓક્સિડેશન આંક એટલે કોઈ પણ અણુ, પરમાણુ કે આયનમાં કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા કેટલા ઇલેક્ટ્રોન તે ગુમાવે છે તેને તત્વનો શું કહેવાય અથવા અણુ, પરમાણુ કે આયનનો શું કહેવાય? ઓક્સિડેશન આંક કહેવાય. કે ભાઈ પરમાણુ છે એ કેટલા ઇલેક્ટ્રોન મેળવી રહ્યો છે અથવા ગુમાવી રહ્યો છે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ સોડિયમ છે એ 12 થી 1 ઇલેક્ટ્રોન મેળવતો હોય તો આપણે એને પ્લસ કરીએ છીએ તો સોડિયમનો ઓક્સિડેશન આંક છે એ કેટલો થયો? +1. ક્લોરીન હોય તો 1 ઇલેક્ટ્રોન છે એ મેળવે છે તો એનો ઓક્સિડેશન આંક કેટલો થયો? -1. બરાબર. દાખલા તરીકે કોઈ આયન લઈ લઈએ કે ભાઈ SO4 -2 તો આ આખો SO4 જે છે એ આયનનો ઓક્સિડેશન આંક છે એ કેટલો થયો? -2. દાખલા તરીકે આપણે લઈ લઈએ OH- તો OH ઉપર -1 છે એનો મતલબ એવો થયો કે આખા OH આયનનો વીજભાર અથવા તો એનો ઓક્સિડેશન આંક જે છે એ કેટલો છે? -1. તો જો કે આવા તો બહુ બધા નિયમો છે જેને આપણે ડિટેલમાં સમજવાના છે. બરાબર. અને એને આપણે શું કહેશું? ઓક્સિડેશન આંક. પરંતુ ઓક્સિડેશન આંકની જો આપણે ટૂંકમાં વ્યાખ્યા છે એ આપતી હોય કે ભાઈ ઓક્સિડેશન આંક એટલે શું, તો ટૂંકમાં વ્યાખ્યા છે એ આપી શકાય કે કોઈ પણ પરમાણુ, અણુ અથવા તો આયન જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ભાઈ ઓક્સિડેશન આંક તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિડેશન આંક કોઈ પણ પરમાણુની ઓક્સિડેશન અવસ્થાએ તે પરમાણુ ઉપરના વીજભારનો આંક સૂચવે છે. ખરેખર તો એ ઓક્સિડેશન આંક એક પ્રકારનો શું છે? વીજભાર જ છે. બરાબર. મીન્સ કે કોઈ પણ પરમાણુ, અણુ અથવા તો આયન જે છે એના ઉપર કેટલો વીજભાર છે. બરાબર. ખરેખર તો એ જ વસ્તુ અહીંયા આગળ આપણને જોવા મળે કે ભાઈ દાખલા તરીકે આપણે એને પ્લસ વિચાર્યું તો એની ઉપર 1 ઇલેક્ટ્રોન છે એ જ્યારે ગુમાવે ત્યારે +1 ચાર્જ છે એ આવી જાય છે. ઇન ધ સેન્સ કે સોડિયમ જે છે એના ઉપર તમે +1 વીજભાર છે એમ તમે બોલો તોય વાંધો નથી. અને તમે જો એવું બોલો કે ભાઈ ઓક્સિડેશન આંક સોડિયમનો +1 છે એમ બોલો તોય કઈ વાંધો નથી. બરાબર. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો સાદા આયોનિક સંયોજનોમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંક તે તત્વો ઉપર રહેલા વીજભારને સમાન હોય. દાખલા તરીકે NaCl છે તો એ એક આયનીય સંયોજન છે. આ સંયોજનની અંદર સોડિયમ છે એના ઉપર +1 વીજભાર હોય અને ક્લોરીન ઉપર -1 વીજભાર, તો એનો ઓક્સિડેશન આંક છે. દાખલા તરીકે હું તમને કહું MgOH ટ્વાઇસ. બરાબર. તો આની અંદર મેગ્નેશિયમ જે છે એના ઉપર +2 વીજભાર હોય અને 2 OH- આયનો છે. બંને ઉપર એક નેગેટિવ ચાર્જ છે.
એટલે આ OH માઇનસ આયન આખો જે છે એના ઉપર એક એકમ ઋણ વીજભાર છે, તો એ એનો ઓક્સિડેશન આંક કહેવાય. ટૂંકમાં આયનીય સંયોજન હોય તો આયનીય સંયોજનમાં એની ઉપર રહેલો વીજભાર એટલે એનો શું કહેવાય? ઓક્સિડેશન આંક. પરંતુ આ બધી તો સામાન્ય સમજણ થઈ. એકચ્યુઅલીમાં ઓક્સિડેશન આંક છે એ જો શોધવા હોય તો કેટલાક નિયમો છે એને યાદ રાખવા પડે. તો આપણે નિયમોને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ઓક્સિડેશન આંકની ગણતરી માટેના નિયમો છે એ સમજાવો. ઓક્સિડેશન આંક જે છે એને એકચ્યુઅલીમાં કેવી રીતે ગણી શકાય, બરાબર, એના વિશે પહેલા કેટલીક પ્રારંભિક માહિતી છે એ તમારે સમજવી પડશે અને એ નિયમોને યાદ પણ રાખવા પડશે. એટલે કદાચ તમને એક વખતે સમજણ ન પડે તો વારંવાર રિપીટ કરીને પણ તમે વિડીયો છે એને જોઈ અને આ ઓક્સિડેશન આંક જે છે એના સામાન્ય બેઝિક જે નિયમો છે આ નિયમોને સમજવાનો પ્રયત્ન છે એ કરજો. સૌથી પહેલો નિયમ તમને આપ્યો છે ઓક્સિડેશન આંકની ગણતરી માટે કે કોઈ પણ મુક્ત અથવા તો બિન સંયોજિત પરમાણુઓ હોય તો એમના ઓક્સિડેશન આંક છે એ કેવા ગણવાના? શૂન્ય ગણવાના. દાખલા તરીકે H2O2 Cl2 N2 સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ એસાઇડ P4 આ બધા છે એ મુક્ત અથવા તો બિન સંયોજિત પરમાણુઓ કહેવાય. હવે તમે એમ કહો કે ભાઈ સાહેબ હાઇડ્રોજન છે એ ક્યાં બિન સંયોજિત કહેવાય? તો આમાં જો હાઇડ્રોજન છે ને એ પોતાના હાઇડ્રોજન સાથે જ કમ્બાઈન થયેલું છે. S8 નો વિચાર કરો તો 8 સલ્ફર જ પોતાની સાથે જોડાયેલા છે. P4 ની વાત કરો તો એની અંદર ફોસ્ફરસ પોતાની આ કોઈ અન્ય પરમાણુઓ સાથે જોડાયેલા નથી, બરાબર. એટલે આ બધાના ઓક્સિડેશન આંક જે છે એ પણ કેવા લેવામાં આવે છે? 0 લેવામાં આવે છે, બરાબર. કે ભાઈ દાખલા તરીકે H2O2 Cl2 N2 સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ એસાઇડ P4 આ બધા કોઈ તમને રાસાયણિક પ્રક્રિયામાં દેખાય તો એમના ઓક્સિડેશન આંક જે છે એ તમારે કેવા ગણવાના? 0 ગણવાના, બરાબર. દાખલા તરીકે એક રાસાયણિક પ્રક્રિયા હું લઉં કે ભાઈ ઝિંક એની જ્યારે હાઇડ્રોજન સાથે રિએક્શન છે એ થાય, ફોર એક્ઝામ્પલ, ઓકે, તો ઝિંક હાઇડ્રાઇડ છે એ બને તો આમાં શરૂઆતમાં ઝિંક અને હાઇડ્રોજન આ બંનેના ઓક્સિડેશન આંક છે એ આપણે કેવા ધારી લેવાના? 0, બરાબર. અથવા તો ઝિંક સાથે ક્લોરીન જોડાય છે, ZnCl2 બને છે, તો ઝિંક સાથે જ્યારે ક્લોરીન જોડાય છે ત્યારે અહીંયા ઝિંક જે છે એનો ઓક્સિડેશન આંક 0, અહીંયા ક્લોરીન છે એનો ઓક્સિડેશન આંક પણ કેવો લેવાનો? 0, કારણ કે બંને છે એ કેવા છે? બિન સંયોજિત અથવા તો મુક્ત અવસ્થાની અંદર છે એમ કહેવાય. તો જ્યારે પણ પહેલો નિયમ કે કોઈ પણ પરમાણુ મુક્ત અવસ્થા અથવા તો બિન સંયોજિત અવસ્થાની અંદર તમને આપ્યા હોય તો એના ઓક્સિડેશન આંક જે છે એ તમારે કેવા ગણવાના? 0 ગણવાના. બીજો નિયમ કે કોઈ એક પરમાણ્વીય આયન નો ઓક્સિડેશન આંક તેના ઉપર રહેલા વીજભાર જેટલો હોય. દાખલા તરીકે અહીંયા આગળ બધા ઉદાહરણ આપ્યા છે, આ બધા એક પરમાણ્વીય આયન છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ તમે જુઓ સોડિયમ, તો સોડિયમ એક જ પરમાણુ છે એમ, ઓકે. લાઈક આવું હોય OH માઇનસ તો આ એક પરમાણ્વીય આયન નો કહેવાય, કારણ કે આમાં બે પરમાણુઓ હાજર છે, બરાબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે SO4 - 2 તો આને પણ એક પરમાણ્વીય નો કહેવાય, આમાં એક કરતા વધારે પરમાણુઓ છે એ હાજર છે. આપણે તો કોની વાત કરીએ છીએ? જેમાં માત્ર ને માત્ર એક જ પરમાણુ હાજર હોય, બરાબર. તો એવા એક પરમાણ્વીય આયનો કે ભાઈ સોડિયમ પ્લસ, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3, ક્લોરીન, ઓક્સિજન -2, ફ્લોરિન માઇનસ, તો આ બધા ઉપર જે તમને વીજભાર દેખાય છે એ વીજભાર જ એનો શું થયો? ઓક્સિડેશન આંક થયો, બરાબર. તો અહીંયા આગળ સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +1, મેગ્નેશિયમનો +2, +3, -1, -2, -1, બરાબર. આ ઉપરાંત પણ ઘણા બધા આવ્યો, સલ્ફર -2 તમને આપ્યું હોય તો એનો -2 વીજભાર થયો, એટલે એ સલ્ફરનો શું છે? ઓક્સિડેશન આંક છે. તો જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તમને આવી રીતે ખાલી એક પરમાણ્વીય આયનો દેખાય તો એ એક પરમાણ્વીય આયનોના ઓક્સિડેશન આંક જે છે એ તમારે કેવા લેવાના? એના ઉપર જે વીજભાર હોય એટલા એના શું લેવાના? ઓક્સિડેશન આંક છે એ લેવાના. તો આ બીજો નિયમ થયો. ચાલો ફરીથી પહેલો નિયમ શું હતો?
તો કે ભાઈ મુક્ત અને બિન સંયોજિત પરમાણુઓના ઓક્સિડેશનાંક 0 ગણવાના. તો અહીંયા આગળ આ બધા મુક્ત છે બરાબર, અથવા તો બિન સંયોજિત કહેવાય, એના ઓક્સિડેશનાંક 0. એવી જ રીતે એક પરમાણુય આયનો હોય તો એના ઓક્સિડેશનાંક એના ઉપર રહેલા વીજભાર જેટલા લેવાના. ચાલો ત્રીજા નિયમ ઉપર આગળ કે બધી જ આલ્કલી ધાતુઓ તેમના સંયોજનોમાં ઓક્સિડેશનાંક +1 ગણવો અને બધી જ આલ્કલાઇન અર્ધ ધાતુઓ એમાં એના ઓક્સિડેશનાંક છે એ કેટલા ગણવા? તો કે ભાઈ અર્ધ ધાતુઓ એના ઓક્સિડેશનાંક છે એ +2 ગણવા. સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે સાહેબ આલ્કલી ધાતુઓ એટલે શું? આલ્કલી ધાતુઓ એટલે સમૂહ નંબર 1 બરાબર. સમૂહ નંબર 1 ના તત્વો છે એને આલ્કલી ધાતુઓ કહેવાય. કયા કયા તત્વો આવે? તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ બરાબર, ફ્રાન્સિયમ. આ બધાય તત્વોના સંયોજનો કંઈક ને કંઈક બનતા હોય. દાખલા તરીકે સોડિયમ છે એ NaCl બનાવે, લિથિયમ માંથી LiCl, KCl, RbCl, CSCl બરાબર. ફ્રાન્સિયમ છે એના વિશે આપણે બહુ નહીં વિચારીએ, કારણ કે ફ્રાન્સિયમ છે ને એ રેડિયો સક્રિય તત્વ છે, એના સંયોજનો બહુ ઓછા જોવા મળે. પરંતુ આ સમૂહ 1 એટલે કે આલ્કલી ધાતુઓના તમે કોઈ પણ જગ્યાએ સંયોજનો છે એ ભાળી જાઓ તો એ સંયોજનોમાં આ આલ્કલી ધાતુઓનો ઓક્સિડેશન આંક જે છે એ તમારે કેટલો લેવાનો? +1. પરંતુ એવી જ રીતે આલ્કલાઇન અર્ધ ધાતુના સંયોજનો, આલ્કલાઇન અર્ધ ધાતુના સંયોજનો એટલે કોણ? તો કે ભાઈ સામાન્ય રીતે આલ્કલાઇન અર્ધ ધાતુ, અર્ધ ધાતુ કેમ કીધી? આમાં લખ્યું છે અર્ધ, અર્ધ નો આવે, અર્ધ ધાતુ આવે. અર્ધ ધાતુ એટલા માટે કારણ કે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે, એટલે એને શું કહેવાય? આલ્કલાઇન અર્ધ ધાતુઓ બરાબર છે. તો આલ્કલાઇન અર્ધ ધાતુઓ જે છે એના વિશે વિચારીએ તો કઈ કઈ આવે? તો કે ભાઈ બેરિલિયમ બરાબર, પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આ બધા કયા સમૂહના તત્વો છે? તો કે સમૂહ નંબર 2 ના તત્વો છે. તો 2 ના તત્વો છે એ બધાનો ઓક્સિડેશન આંક છે એના સંયોજનોમાં કેટલો ગણવામાં આવે છે? +2. આનો કયો ગણવામાં આવે છે? +1. દાખલા તરીકે બેરિલિયમ ક્લોરાઇડ BeCl2, તો BeCl2 માં બેરિલિયમનો ઓક્સિડેશન આંક તમારે કેટલો ગણવાનો? તો કે +2 ગણવાનો. કેમ? કારણ કે આલ્કલાઇન અર્ધ ધાતુ છે. યસ. એવી જ રીતે માની લો કે પોટેશિયમનું સંયોજન આપી દીધું KOH, તો આમાં પોટેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો? +1. શું કામ? કારણ કે પોટેશિયમ છે એ કયા સમૂહનું તત્વ છે? પહેલા સમૂહનું તત્વ છે. તો ટૂંકમાં વિચારીએ ને તો એટલું જ છે ખાલી કે સમૂહ 1 ના તત્વો અથવા 1 ના તત્વોના કોઈ પણ જગ્યાએ તમે સંયોજન ભાળી જાઓ તો એમાં સમૂહ 1 ના તત્વોના ઓક્સિડેશન આંક છે એ તમારે કેટલા લેવાના? +1. કોઈ પણ જગ્યાએ સમૂહ નંબર 2 ના તત્વો ભાળી જાઓ બરાબર, અથવા તો કોઈ પણ સંયોજનમાં 2 ના હાજર હોય બરાબર તત્વ, તો 2 ના તત્વોના ઓક્સિડેશન આંક છે એ કેટલા લેવાના? +2 બરાબર. સંયોજનો તો બહુ બધા વિચારી શકાય. હા, દાખલા તરીકે NaCl છે તો એમાં સોડિયમનો ઓક્સિડેશન આંક +1. દાખલા તરીકે BaCl2 છે તો એમાં બેરિલિયમનો ઓક્સિડેશન આંક +2. દાખલા તરીકે હું તમને એમ કહું કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, તો આની અંદર પણ કેલ્શિયમનો ઓક્સિડેશન આંક +2. તો આ બધા સંયોજનો થયા. એકચ્યુઅલીમાં તો આમાં શું થતું હોય ખબર છે? આમાં એક બેરિલિયમ છે એ 2 ઇલેક્ટ્રોન 2 ક્લોરીનને આપતો હોય. આમાં એક પોટેશિયમ 1 ઇલેક્ટ્રોન આખા OH ને આપતો હોય છે. આમાં સોડિયમ છે એ 1 ઇલેક્ટ્રોન 1 ક્લોરીનને આપે છે. આમાં એક બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન છે એ ક્લોરીનને આપે છે. આમાં કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન છે એ 2 OH- ને આપે છે, OH ને આપે છે. ટૂંકમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. પરંતુ ઇલેક્ટ્રોનના ફેરફારની દ્રષ્ટિએ નહીં વિચારતા ઓક્સિડેશન આંક છે એ જો આપણે નિયમ મુજબ છે એ વિચારીએ તો અહીંયા આગળ આપણને સ્પષ્ટ જોવા મળે છે કે સમૂહ 1 ના તત્વો છે એ સરળતાથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે એટલે એના ઓક્સિડેશન આંક છે એ +1 થાય છે, અને સમૂહ નંબર 2 ના તત્વો છે એ સરળતાથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે એટલે એના ઓક્સિડેશન આંક +2 થાય. તો ત્રીજો નિયમ છે એ આપણે શું જોયું કે કોઈ પણ જગ્યાએ તમને પ્રથમ સમૂહના તત્વોના સંયોજનો જોવા મળે તો એ આલ્કલી ધાતુઓના ઓક્સિડેશન આંક કેટલા ગણવાના? +1. જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુના સંયોજનો તમને કોઈ પણ જગ્યાએ જોવા મળે તો એના ઓક્સિડેશન આંક તમારે જે ધાતુની અંદર કેટલા ગણવાના?
2 બરાબર। તો ફરીથી પાછા ત્રણ નિયમો આપણે જોઈ લઈએ। પહેલો નિયમ કે કોઈ પણ મુક્ત અથવા બિન સંયોજિત પરમાણુઓના ઓક્સિડેશનના કેટલા લેવાના 0। કોઈ પણ એક પરમાણુવીય આયનો હોય તો એના ઓક્સિડેશન છે એ કેટલા લેવાના એના ઉપર રહેલા વીજભાર જેટલા। ત્રીજો નિયમ કે સમૂહ 1 ની આલ્કલી ધાતુઓ એના ઓક્સિડેશન +1 ગણવાના। આલ્કલાઇન અર્ધ ધાતુઓ એના ઓક્સિડેશન છે એ કેટલા ગણવાના +2 ગણવાના। ત્રીજો નિયમ કે મોટા ભાગે ઓક્સિજનના સંયોજનો હોય તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન તો કેટલો ગણવામાં આવે છે -2। કે ભાઈ દાખલા તરીકે પાણીનો અણુ છે તો પાણીના અણુમાં રહેલો ઓક્સિજન CuO કોપર ઓક્સાઇડ એમાં રહેલો ઓક્સિજન। આવી રીતે ઓક્સિજનો છે એ ઘણા બધા સંયોજનો બનાવે છે પણ મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જે છે એ કેટલો લેવામાં આવે છે -2। પરંતુ ઓક્સિજન છે એ અપવાદ સ્વરૂપે કેટલાક અલગ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો પણ બનાવે છે બરાબર। જેમ કે ઓક્સિજન છે એ -2 સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કહેવાય। -2 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો એના મોટા ભાગના હોય પરંતુ અપવાદ સ્વરૂપે -1 -1/2 અને +2 અને +1 આવા ઓક્સિડેશન આંક ઓક્સિજનના જોવા મળે। પણ આવા ઓક્સિડેશન આંક જોવા મળતા હોય ને એવા સંયોજનો બહુ ઓછા છે એટલે કે બહુ અલ્પ માત્રામાં છે બરાબર। પૃથ્વી ઉપર મોટા ભાગના ઓક્સિજનના સંયોજનોમાં ઓક્સિજનની જે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે એ તો કઈ છે -2 છે। એટલે -2 ઓક્સિડેશન અવસ્થા છે ને એને સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કહેવાય કે જે મોટા ભાગના સંયોજનોમાં જોવા મળે। પણ અપવાદ સ્વરૂપે કેટલાક એવા સંયોજનો છે જેમાં -1 -1/2 +1 +2 જોવા મળે। ફોર એક્ઝામ્પલ પેરોક્સાઇડ સંયોજનો જુઓ પેરોક્સાઇડ સંયોજનો છે ને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। દાખલા તરીકે H2O અને H2O2 આને આપણે શું કહીએ હાઇડ્રોજનનો ઓક્સાઇડ પણ આને શું કહેવાય હાઇડ્રોજન પરઓક્સાઇડ। પર શબ્દ શેના માટે લાગ્યો પર વત્તા ઓક્સાઇડ એટલે એના ઉપરથી લેવા પેરોક્સાઇડ ઓકે। લેટિન ભાષાની અંદર છે ને પર એટલે શું થાય પર એટલે વધુ સામાન્ય કરતા વધુ। તો સામાન્ય ઓક્સાઇડ હાઇડ્રોજનનો કયો છે H2O આમાં તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે પરંતુ સામાન્ય કરતા એક વધુ ઓક્સિજન H2O2 તો ત્યાં આગળ શબ્દ લાગ્યો હાઇડ્રોજન ઓક્સાઇડ નહીં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ। તો એ પર શબ્દ આગળ જે લાગ્યો એ શું બતાવે છે એવું બતાવે છે કે લેટિન ભાષાની અંદર પેરોક્સાઇડ સંયોજનો જે છે એના માટે પર શબ્દ યુઝ થયો ઓક્સિજન એક વધારે હોય તો પર શબ્દ પ્રયોગ છે એ થયો એ પરનો મતલબ થાય સામાન્ય કરતા કંઈક વધુ। દાખલા તરીકે તમે જુઓ તો અહીંયા આગળ H2O2 છે એમાં સામાન્ય કરતા એક ઓક્સિજન વધારે છે તો આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવાય। સામાન્ય ઓક્સાઇડ આનો કેવો હોય H2O2। સોડિયમનો સામાન્ય ઓક્સાઇડ કેવો હોય Na2। બેરિલિયમનો સામાન્ય ઓક્સાઇડ કેવો હોય BaO। સમજ પડે છે આ બધાયમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો કેટલો હોય તો કે આમાં ઓક્સિડેશન આંક છે -2 હોય પણ આ બધાય કરતા એક ઓક્સિજન વધારે છે જો એટલે આ બની ગયા પર ઓક્સાઇડ અને આ બધાની અંદર ઓક્સિડેશન આંક છે એ કેટલો લેવામાં આવે છે -1। આમ તો તમારે આખા ચેપ્ટરની અંદર છે ને લગભગ આ 3 જ પેરોક્સાઇડ વિશે માહિતી આવશે બરાબર। એટલે તમારા 3 જ યાદ રાખવાના છે કે વધારે પેરોક્સાઇડ યાદ જ નથી રાખવાના જરૂરત નથી બરાબર। એવી જ રીતે સુપર ઓક્સાઇડ હોય ને તો એમાં શું હોય કે ભાઈ દાખલા તરીકે પોટેશિયમ કે 2O આ પોટેશિયમ ઓક્સાઇડ થયો સાદો। દાખલા તરીકે RB2O તો આ સાદો ઓક્સાઇડ થયો પરંતુ અહીંયા આગળ ઘટના ઊંધી બની ગઈ જુઓ કે 2O ની જગ્યાએ KO2 થઈ ગયો RB2O ની જગ્યાએ થઈ ગયો RbO2 થઈ ગયો એટલે સામે તત્વ છે એ ઘટી ગયું ઓક્સિજનની સામેનું અને ઓક્સિજન પોતે વધી ગયો। આવા ઓક્સાઇડ જે છે એને સુપર ઓક્સાઇડ કહેવાય। આવા સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનની આ સામાન્ય છે એમાં -2 હોય બરાબર ઓક્સિડેશન અવસ્થા પરંતુ આવા સુપર ઓક્સાઇડ જે હોય એમાં ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજનની કેટલી લેવાય છે -1/2 બરાબર। આવા સુપર ઓક્સાઇડ પણ તમારે માત્ર આ બે જ યાદ રાખવાના છે
બરાબર. એક કયું આવે છે KO2 અને બીજું કયું આવે છે RbO2. બરાબર. તમે જુઓ પોટેશિયમ અને રુબિડિયમ છે એ બંને કયા સમૂહના તત્વો છે? તો કે ભાઈ બંને પહેલા સમૂહના તત્વો છે. યસ. અને સામે પક્ષે ઓક્સિજન જે છે એની ઓક્સિડેશન અવસ્થા આપણે એટલા માટે જ કેટલી લીધી -1/2. તો આ બધા અપવાદ છે. અપવાદ માટે કોઈ નિયમ બિયમ ન લાગે. ઓકે. અને ત્રીજો અપવાદ ઓક્સિજનનો કે ઓક્સિજનના જ્યારે ફ્લોરિન સાથેના સંયોજનો વિચારીએ તો એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી લેવાય છે? પ્લસ લેવાય છે. જો દાખલા તરીકે આ બે સંયોજનો જુઓ. એક ઓક્સિજનનું ફ્લોરિન સાથેનું સંયોજન OF2 એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 લેવાય છે અને બીજું એક સંયોજન O2F2 તો આમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા છે એ કેટલી લેવાય છે? +1. તમે વિચારજો કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે આખા વિદ્યુત ઋણતા કોની? ફ્લોરિનની. એટલે સ્વાભાવિક છે કે ઓક્સિજન જ્યારે ફ્લોરિન સાથે જોડાય ને ત્યારે ફ્લોરિન ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવતો હોય એટલે ઓક્સિજન ગુમાવે છે એટલે એનો ઓક્સિડેશનાંક કેવો આવે છે? પ્લસ. બરાબર. આખા આવર્ત કોષ્ટકમાં ઓક્સિજનના ફ્લોરિન સાથેના જે સંયોજનો છે એમાં જ ખાલી ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ આવે છે અને ઓક્સિજન અને ફ્લોરિનના બે જ સંયોજનો છે એ જોવા મળે છે એટલે એમાંય તમારા બે જ યાદ રાખવાના છે. બરાબર. કે OF2 આપ્યું હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો આવશે? +2 અને O2F2 છે એમાં કેટલો આવશે? +1. બરાબર. તો આ રીતે આપણે ઓક્સિજનના ઓક્સિડેશન આંક જે છે એના વિશે છે એ સરળતાથી શું કરી શકીએ? સમજી શકીએ. ચાલો ફરીથી બધા વિવિધ નિયમ છે એ પહેલેથી જોઈ લઈએ. પહેલો નિયમ છે એ શું આપ્યો? તો કે ભાઈ મુક્ત અથવા બિન સંયોજિત પરમાણુઓના ઓક્સિડેશનાંક કેવા ગણવાના? 0. તો અહીંયા આગળ આ બધા તત્વો છે એના ઓક્સિડેશનાંક આપણે 0 લીધા. પછી તો કે ભાઈ એક પરમાણુય આયનો હોય તો એના ઉપર રહેલા વીજભાર જેટલા એ બધા એના શું ગણવાના? ઓક્સિડેશનાંક ગણવાના. ત્રીજો નિયમ આપણે જોયો આલ્કલી ધાતુઓ એટલે કે સમૂહ નંબર 1 ની ધાતુઓ છે એના ઓક્સિડેશનાંક કેટલા લેવાના? +1. જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુઓ એના ઓક્સિડેશનાંક છે એ કેટલા લેવાના? +2. પછી આપણે ઓક્સિજનની ચર્ચા કરી કે ઓક્સિજન તો મોટા ભાગે તો કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે? -2. પરંતુ અપવાદ જેને યાદ રાખવાના છે કે પેરોક્સાઇડ સંયોજનો હોય તો -1, સુપર ઓક્સાઇડ હોય તો -1/2 અને ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજન હોય તો કેટલા આવશે? ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પ્લસ આવશે. બરાબર. ત્યાર પછીનો નિયમ છે એ જોઈએ. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક સામાન્ય રીતે તો કયો ગણાય છે? +1. કોઈ પણ જગ્યાએ હાઇડ્રોજનનું સંયોજન ગમે એની હારે હોય પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેવો ગણવાનો? +1. પરંતુ અપવાદ ક્યાં છે કે માનો કે દ્વિઅંગી સંયોજન તમને દેખાય ધાતુ સાથે. હાઇડ્રોજન કોની સાથે જોડાયેલો હોય? ધાતુ સાથે. લાઈક અહીંયા આગળ તમે જુઓ લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ એમાંય ધાતુ ખાસ કરીને કઈ ખબર છે? આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ. આ બે જ ધાતુઓ. અને એમાંય પાછા કેવા સંયોજનો હોય? દ્વિઅંગી સંયોજનો હોય. દ્વિઅંગી એટલે કેવા? તો કે આ પ્રથમ સમૂહની ધાતુઓ અને હાઇડ્રોજન, બીજા સમૂહની ધાતુઓ અને હાઇડ્રોજન. ઈ જ હોય ખાલી એમ. ઈ સિવાય એકય તત્વ ન દેખાવું જોઈએ. દાખલા તરીકે હું તમને કહું કે CaH2 તો તમે આમાં એમ કહેશો કે સાહેબ આમાં તો 2 હાઇડ્રોજન છે, ટોટલ 3 તત્વો થઈ ગયા, તો આને થોડું દ્વિઅંગી કહેવાય? કહેવાય. દ્વિઅંગીનો મતલબ એવો નહીં કરો કે બે જ પરમાણુઓ જોડાયેલા. હું બોલું છું બે પ્રકારના પરમાણુઓ જોડાયેલા હોવા જોઈએ. અહીંયા તમે જુઓ કેલ્શિયમ છે એ એક પ્રકાર થયો અને હાઇડ્રોજન છે એ બીજો પ્રકાર થયો. ભલે પછી હાઇડ્રોજન 2 હોય. તો અહીંયા આગળ આને દ્વિઅંગી સંયોજન જ કહેવાય કારણ કે આમાં બે જ પ્રકારના તત્વો છે એ એકબીજાની સાથે શું થયેલા છે? જોડાયેલા છે. દાખલા તરીકે આપણે કોઈ સંયોજન છે એ લઈએ. હવે હું તમને એમ કહું કે Na2HPO4 રેડી. હવે આને દ્વિઅંગી ન કહેવાય. જો આમાં ધાતુ પણ છે, હાઇડ્રોજન પણ છે, તો આમાં -1 ન ગણાય. શું કામ? કારણ કે આ સંયોજન છે ને એ દ્વિઅંગી નથી. આમાં સોડિયમ છે, હાઇડ્રોજન છે, ફોસ્ફરસ છે, ઓક્સિજન છે, આટલા 4 પ્રકારના તત્વો છે એટલે આને દ્વિઅંગી ન કહેવાય. દ્વિઅંગી એટલે કેવા?
જેમાં માત્ર કાર્બન અને એક ધાતુ હોય, સોરી, જેમાં માત્ર એક હાઇડ્રોજન અને ધાતુ હોય. તો આ બધી જ ધાતુઓ એ બધી હાઇડ્રોજન સાથે જોડાય તો સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, સીઝિયમ હાઇડ્રાઇડ, રૂબિડિયમ હાઇડ્રાઇડ, બરાબર છે, લિથિયમ હાઇડ્રાઇડ, આ બધામાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો ગણવાનો? -1. આ બધા સંયોજનો વિચારીએ. મેગ્નેશિયમ હાઇડ્રાઇડ તો MgH2, કેલ્શિયમમાં CaH2, BeH2, SrH2, એમાં પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો ગણવાનો? -1. બરાબર. તો કહેવાનો મતલબ શું છે કે હાઇડ્રોજન એ મોટા ભાગે તો કઈ ઓક્સિડેશન અવસ્થા +1 જ છે, પરંતુ અપવાદ સ્વરૂપે હાઇડ્રોજન છે એનું ધાતુ સાથે, ધાતુમાં ખાસ કરીને સમૂહ 1 અને 2 ની ધાતુ એ સિવાય પણ હોઈ શકે. દાખલા તરીકે ઝિંક ધાતુ છે એ આવી ગઈ, પણ આવશે નહીં આવું, પણ આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. ઝિંક છે એ ધાતુ જ છે, એનું હાઇડ્રોજન સાથેનું સંયોજન હોય તો એમાં ધાતુ સાથે જ જોડાયેલો છે, પણ એવા સંયોજનો રેર કેસમાં જોવા મળે છે, એટલે આપણે એના વિશે નહીં વિચારીએ. મોસ્ટલી તો પહેલો સમૂહ અને બીજા સમૂહની ધાતુ હોય, તો એની સાથેના હાઇડ્રોજનના સંયોજનો જો તમને જોવા મળતા હોય તો એને પણ આપણે શેના તરીકે ગણાવશું? દ્વિઅંગી ધાતુ સાથેના સંયોજન છે એ ગણાવશું. અને એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક છે એ કેટલો લેવાનો આવે? -1. રેડી? ચાલો, તો હાઇડ્રોજનમાં આપણે વિચાર્યું. ફરીથી પાછા નિયમો રિપીટ કરીએ કે મુક્ત અથવા બિન સંયોજિત પરમાણુઓના ઓક્સિડેશનાંક કેટલા લેવાના? 0. બરાબર. પછી એક પરમાણુય ધાતુના ઓક્સિડેશનાંક કેટલા લેવાના? એના ઉપર રહેલા વીજભાર જેટલા. પછી આલ્કલી ધાતુઓના ઓક્સિડેશનાંક કેટલા લેવાના? +1. આલ્કલાઇન અર્ધ ધાતુના ઓક્સિડેશનાંક +2. મોટા ભાગે ઓક્સિજનનો -2. અપવાદ સ્વરૂપે પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -1/2 અને ફ્લોરિન સાથેના સંયોજનોમાં +1, +2. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક મોટા ભાગે +1, પરંતુ ધાતુ સાથેના દ્વિઅંગી સંયોજનોમાં -1. ત્યાર પછીના નિયમ ઉપર આગળ વધીએ કે સામાન્ય રીતે ગમે ત્યાં તમને ફ્લોરિન દેખાય તો ફ્લોરિનનો ઓક્સિડેશનાંક હંમેશા -1 જ આવે. બરાબર. કારણ કે ફ્લોરિન છે ને એની વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે. બરાબર. એટલે એ ગમે એની હારે જોડાય ને તોય એ સામેવાળા તત્વો પાસેથી ઇલેક્ટ્રોન હંમેશા મેળવે છે. બરાબર. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંયોજનોમાં ફ્લોરિન તમને દેખાય તો ફ્લોરિનનો ઓક્સિડેશનાંક હંમેશા કેટલો લેવાનો? -1. એટલે તમને આપ્યું જ છે જુઓ કે બધા જ સંયોજનોમાં ફ્લોરિન નો ઓક્સિડેશનાંક છે એ હંમેશા કેટલો લેવાય છે? -1. બરાબર. તો હંમેશા ફ્લોરિનનો ઓક્સિડેશનાંક છે એ કેટલો ગણવાનો દીકરાઓ? -1 છે એ ગણવાનો. પરંતુ હેલોજન એટલે કે સમૂહ નંબર 17 ની અંદર ફ્લોરિન સિવાયના તત્વો વિચારીએ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટાઇન અને ટેન્નેસિન. પરંતુ આ 4 મેઇન છે, બાકીના બંને તો રેડિયો સક્રિય છે ને એટલે એને ગણતરીમાં નથી લેતા. તો મોટા ભાગે ફ્લોરિનની તો હંમેશા ઓક્સિડેશન અવસ્થા કેટલી લેવાની? -1. બાકીના જે તત્વો છે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એની પણ મોટા ભાગે ઓક્સિડેશન અવસ્થા કઈ લેવાય છે? -1 જ લેવાય છે. બરાબર. પરંતુ કેટલાક અપવાદ છે, જેમ કે ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સો એસિડ સંયોજનો. એમાં આ ત્રણેય સંયોજનો છે ને એની ઓક્સિડેશન અવસ્થાઓ ધન પણ લેવામાં આવે છે. બરાબર. તો ફ્લોરિન સમૂહ નંબર 17 માં ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા હંમેશા કેટલી લેવાય? -1. બાકીના ક્લોરિન, બ્રોમિન, આયોડિન જે છે એમની ઓક્સિડેશન અવસ્થા પણ કેટલી ગણાય? -1. પરંતુ ક્લોરિન, બ્રોમિન, આયોડિનના જ્યારે ઓક્સિજન સાથેના સંયોજનો જોવા મળે, ઓક્સિજન સાથે ઓક્સાઇડ સંયોજનો અથવા તો ઓક્સો એસિડ સંયોજનો, તો એ બધામાં હેલોજન તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા કઈ લેવાય છે? પ્લસ. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ કે ભાઈ હું એક સંયોજન અહીંયા તમને આપ્યું છે HCl, HClO. આમાં આપણે ક્લોરિનનો ઓક્સિડેશનાંક છે એ શોધવો છે. તો હું તમને હવે ઓક્સિડેશનાંક કેવી રીતે શોધવો એ પણ શીખવાડતો જાઉં છું. તો આપણે આગળના નિયમોમાં જોયું કે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક હંમેશા કેટલો લેવાય? 1. હવે આની અંદર હાઇડ્રોજન કેટલા છે? એક જ છે. તો 1 * હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો લેવાય? +1. ક્લોરિનનો ઓક્સિડેશનાંક શોધવો છે, એના માટે હું x મૂકી દઉં.
ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે એ મોટા ભાગના સંયોજનોમાં કેટલો લેવાય -2. 1 - 2 = 0. રેડી? આના ઉપર જો કોઈ વીજભાર હોત ને તો આ = ની સામેની બાજુએ 0 ન આવે. આના ઉપર કોઈ વીજભાર હોય ને માઈનસ, તો અહીંયા -1 લખાય. -2 હોતે તો અહીંયા -2 લખે. +2 હોતે તો = ની પહેલી બાજુ +2 લખે. બરાબર? પરંતુ અહીંયા હું લખ્યું મેં 0. શું કામ? કારણ કે અહીંયા આગળ આ સંયોજન ઉપર કોઈ જાતનો વીજભાર નથી. હવે x ની કિંમત છે એ તમે શોધી કાઢો તો શું થશે? 1 + x - 2 = 0. એટલે એનો મતલબ એવો થયો કે x - 1 = 0. તો x બરાબર છે એ શું આવ્યું? +1 આવ્યું ને. એનો મતલબ એવો થયો કે x એટલે આપણે શું ધાર્યું હતું? ક્લોરીન. તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +1 થયો. એવી જ રીતે માની લો કે એની નીચેનું સંયોજન. આ બધા ઓક્સો એસિડ સંયોજનો છે. બરાબર? કેવા સંયોજનો છે? ઓક્સો એસિડ. હેલોજનના ઓક્સો એસિડ સંયોજનો. દાખલા તરીકે આ HClO3 છે. તો આ HClO3 છે એની અંદર ઓક્સિડેશન આંક ગોતીએ. કોનો ગોતીએ? ક્લોરીનનો. રેડી? તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક. હાઇડ્રોજનનો સામાન્ય ઓક્સિડેશન આંક +1 લેવાય. પછી ક્લોરીનનો શોધવો છે. ઓક્સિજન અહીંયા કેટલા છે? 3. સામાન્ય રીતે ઓક્સિજનનો ઓક્સિડેશન કેટલો આવે? -2 = શું આવશે? 0. તો અહીંયા શું થશે? +1 + x - 6 = 0. તો x બરાબર છે એ શું આવશે? +5. તો જો આમાં ઓક્સિડેશન આંક ક્લોરીનનો +5 છે. એવી જ રીતે તમે જુઓ Cl2O7 - 7. તો Cl2O7 આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક ગોતવો છે. તો કેટલા ક્લોરીન છે? 2. x ધારી લઈએ ક્લોરીન માટે. ઓક્સિજન કેટલા છે? 7. એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? -2. એના = 0. તો એનો મતલબ એવો થયો કે 2x - 14 બરાબર શું આવશે? 0. તો x બરાબર છે એ કેટલું થશે? 7. તો જો અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક +7 છે. તમે એવી જ રીતે આ બધાની અંદર ગણી શકો છો. જો આમાં એક પણ સંયોજન છે એ ઓક્સાઇડ સંયોજન છે એ સુપર ઓક્સાઇડ, પેરોક્સાઇડ એવું કશું નથી. એમાં ખાસ કરીને તમારે આટલા જ યાદ રાખવાના છે. જુઓ, બરાબર? આ બધા છે એને જ ખાલી યાદ રાખવાના છે. બાકી સામાન્ય રીતે તો ઓક્સિડેશન અવસ્થા છે એ ઓક્સિજનની કેટલી લેવાની? -2 જ આવે. ત્યાર પછીનો નિયમ કે સંયોજનોમાં રહેલા બધા જ પરમાણુઓના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો છે એ કેવો થાય? 0. દાખલા તરીકે હું સંયોજન લઈ લઉં આવડું આ Cl2O7. તો Cl2O7 બરાબર, આ બધાના ઓક્સિડેશન આંકનો સરવાળો કરીએ તો એ 0 થાય. જુઓ, એટલે જ આના ઉપર કોઈ વીજભાર નથી. જો ઓક્સિડેશન આંકનો સરવાળો 0 ન થાય ને તો એના ઉપર એટલો વીજભાર છે એમ કહેવાય. દાખલા તરીકે આપણે અહીંયા જોયું કે ક્લોરીનનો ઓક્સિડેશન આંક આમાં કેટલો છે? +7. પરંતુ એવા કેટલા ક્લોરીન છે? 2. એટલે +7 × 2 વત્તા 7 ઓક્સિજન, એક ઓક્સિજન ઉપર -2. તો આ કેટલું થશે? +14. અને આ કેટલું થશે? -14. થઈ ગયું 0. બધાય તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો. દાખલા તરીકે HCl તો હાઇડ્રોજનનો +1, ક્લોરીનનો કેટલો છે? +1 અને એક ઓક્સિજનનો કેટલો થાય? -2. થઈ ગયું 0. આની અંદર વિચારો, આની અંદર હાઇડ્રોજન છે એનો +1, ક્લોરીનનો કેટલો છે? +3. બે ઓક્સિજન છે ને, એક ઓક્સિજન ઉપર કેટલો હોય? -2. તો ટોટલ કેટલો થયો? -4. તો થઈ ગયું 0. અને એટલે જ આપણે હમણાં ઓક્સિડેશન આંક ગોતતા હતા ત્યારે = ની પહેલી બાજુ શું લખતા હતા? 0. પરંતુ માની લો કે કોઈ CO3 - 2 જેવું આપ્યું છે. CO3 - 2. તો હવે આના માટે = ની પહેલી બાજુ 0 ન લેવાય. આમાં દાખલા તરીકે તમને એમ કીધું કે ક્લોરીનનો ઓક્સિડેશન આંક ગોતો. તો ક્લોરીન કાર્બનનો ગોતો. તો કાર્બન માટે હું x ધારી લઉં. પછી 3 ઓક્સિજન છે. એક ઓક્સિજન ઉપર સામાન્ય રીતે -2. હવે આમાં = ની સામેની બાજુ -2 ન લખાય. અહીંયા શું લખવું પડે? સોરી, -2 લખાય, 0 ન લખાય. અહીંયા શું લખવું પડશે? -2. તો x ની કિંમત છે એ શું મળશે? તો કે 3 × 2 = -2. તો x બરાબર છે એ કેટલું આવશે? +4. આમાં કાર્બનનો ઓક્સિડેશન આંક છે એ કેટલો છે? +4 છે. હવે તમે અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક છે એ માની લો કે +4 લઈ લો. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે એ કેટલો છે? -6 લઈ લો. આ બેયનો સરવાળો કરો તો કેટલું આવ્યું? -2 આવ્યું કે ન આવ્યું? એ ખરેખર તો શું છે? આના ઉપરનો વીજભાર અથવા તો ઓક્સિડેશન. ખ્યાલ આવે છે કે નથી આવતો? ટૂંકમાં બધાય તત્વો હોય તો એના ઓક્સિડેશન આંકનો સરવાળો હંમેશા કેવો લેવાનો? 0.
માની લો કે કોઈ આયન આપેલા હોય તો એના ઉપર રહેલો વીજભાર જે છે એ તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો કરતા વધેલો વીજભાર છે. તો આ રીતે તમે બહુ પરમાણવીય આયનોમાં તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો તેમના ઉપર રહેલા વીજભાર જેટલો હોય. દાખલા તરીકે આપણે આ બંધારણ છે એ જોયું. તો આટલા નિયમ છે જેને તમારે યાદ રાખવાના છે. બહુ સિમ્પલ અને સરળ નિયમો છે ભાઈ. જો કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ તમને કીધું પહેલો નિયમ શું હતો તો કે મુક્ત અને બિન સંયોજિત પરમાણુઓના ઓક્સિડેશન આંક કેટલા લેવાના 0. બરાબર. પછી બીજો નિયમ શું હતો તો કે કોઈ પણ એક પરમાણુય આયન હોય તો એના ઉપર રહેલો વીજભાર છે એના બરાબર જ શું થાય એનો ઓક્સિડેશન આંક. ત્રીજો નિયમ શું હતો તો કે સમૂહ નંબર 1 ના તત્વોના ઓક્સિડેશન આંક +1 ગણવાના અને સમૂહ નંબર 2 ના તત્વોના ઓક્સિડેશન આંક છે એ કેટલા ગણવાના +2. એવી જ રીતે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક મોટા ભાગે તો કેટલો લેવાનો -2, પરંતુ પેરોક્સાઇડમાં જો આટલા કોઈ હોય તો -1, સુપર ઓક્સાઇડ હોય આમાંથી હોય તો -1/2 અને ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજનો હોય તો +2 અને +2. અને આટલા જ યાદ રાખવાના છે, આમાંથી કઈ વિશેષ બીજા યાદ નથી રાખવાના. હાઇડ્રોજન માટે સામાન્ય રીતે +1 ગણવાનો, પરંતુ ધાતુ સાથેના ઓક્સાઇડ હોય તો -1. બરાબર. એવી જ રીતે બધા તત્વોમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1, પરંતુ ક્લોરીન બ્રોમિન આયોડિન ના -1, પરંતુ ઓક્સિજન સાથેના સંયોજનો કંઈક હોય આવા ઓક્સો એસિડ સંયોજનો તો એમાં હેલોજન તત્વોના ઓક્સિડેશન આંક છે એ કેટલા થઈ જાય છે તો કે ભાઈ પ્લસ થઈ જાય છે. જો અહીંયા તો બધા ક્લોરીન ના જ આપ્યા છે. તો હવે ક્લોરીન ની જગ્યાએ બ્રોમિન મૂકી દો, આયોડિન મૂકી દો તો આ બધા ઓક્સો એસિડ સંયોજનો બની જશે. ત્યાર પછીનો નિયમ જોયો, સંયોજનમાં રહેલા બધા તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો હંમેશા કેવો થાય 0. બરાબર. એવી જ રીતે બહુ પરમાણવીય આપ્યો હોય આયન તો એ આયનમાં એના ઉપર રહેલો વીજભાર એટલે શું છે તો કે એમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો કરતા વધતો ઓક્સિડેશન આંક છે. એ જ ખરેખર શું છે એના ઉપર રહેલો વીજભાર. તો એના ઉપરથી તમને આ નિયમો ક્યારેય પરીક્ષામાં ન પૂછાય, યાદ રાખજો. પરીક્ષાની અંદર પૂછાય ને તો શું પૂછાય ખબર છે? આવી રીતે કે ભાઈ દાખલા તરીકે અહીંયા પહેલું સંયોજન આપી દીધું NaH2PO4, તમને આમાં નીચે એક લીટી દોરીને તત્વ આપી દે, તમને એમ કે લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક છે એ શોધો. રેડી? હવે જુઓ કેવી રીતે શોધવા. આપણે વારા પરથી ઉદાહરણ ઘણા બધા છે એ લઈએ એટલે તમને સમજાય. દાખલા તરીકે અહીંયા આગળ NaH2PO4, રેડી? આમાં તમને કીધું ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગોતો. હવે અહીંયા સોડિયમ કેટલા છે? 1 છે, એટલે 1 સોડિયમ. સોડિયમનો સામાન્ય રીતે ઓક્સિડેશન આંક કેટલો થાય? +1. કેમ? કારણ કે સોડિયમ જે છે એ સમૂહ નંબર 1 નું તત્વ છે. બરાબર. પહેલા કેટલીક નોટ્સ છે એ બનાવી નાખો. ચાલો હું કેટલાક તત્વોના ઓક્સિડેશન આંક તમને લખીને આપું સામાન્ય, એટલે તમને શું છે સમજ પડે. દાખલા તરીકે ઓક્સિજન હોય તો એનો ઓક્સિડેશન આંક મોટા ભાગે કયો લેવાનો આવશે? -2. પેલા આપવા દો ને બાદ. હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક છે એ મોટા ભાગે છે એ કયો લેવાનો આવશે તો કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક મોટા ભાગે +1, પેલું અપવાદ ને બાદ કરતા. ધાતુઓ સાથેના હોય તો એમાં -1 હોય. સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો લેવાય? -2. હેલોજન તત્વ ફ્લોરિન આપ્યું હોય તો એનો હંમેશા કેટલો લેવાય? -1. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન તમને આપ્યા હોય તો એના ઓક્સિડેશન આંક હોય તે હંમેશા મોટા ભાગે છે એ કેટલા લેવાના? -1. પરંતુ અપવાદ સ્વરૂપે કોઈ સંયોજન હોય, પેરોક્સાઇડ નહીં બધાય, અરે સોરી ઓક્સો એસિડ સંયોજનો, તો એમાં ધન આવે. પણ તમે ગણો ને એટલે તમને ખબર પડી જાય. બરાબર. દાખલા તરીકે Mn સંયોજન છે તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો આવે? +2. બરાબર. એવી જ રીતે તમે જોવા જાવ તો સમૂહ નંબર 1 ના તત્વો, સમૂહ નંબર 1 ના તત્વો એટલે સોડિયમ, બરાબર, પોટેશિયમ, બરાબર, રૂબિડિયમ, બરાબર, સીઝિયમ, પછી ફ્રાન્સિયમ, પછી લિથિયમ, આ બધાના ઓક્સિડેશન આંક છે એ કેટલા લેવાના આવશે? +2. બરાબર. એવી જ રીતે તમે જુઓ સમૂહ નંબર 2 ના તત્વો, તો સમૂહ નંબર 2 ની અંદર કયા કયા આવશે તો કે ભાઈ બેરિલિયમ, પછી કોણ આવશે? મેગ્નેશિયમ, પછી કોણ આવશે? કેલ્શિયમ, પછી કોણ આવશે? સ્ટોન્શિયમ, પછી કોણ આવશે? બેરિયમ. આ બધાના ઓક્સિડેશન આંક છે એ કેટલા લેવાના? +2. પછી ઝિંક આપ્યું હોય તો ઝિંકનો ઓક્સિડેશન આંક છે એ તમારે કેટલો લેવાનો? +2. બરાબર. કોપર આપ્યું હોય તો કોપરનો ઓક્સિડેશન આંક છે એ કેટલો લેવાનો? +2. અને ઘણી વખત +3 પણ આવશે, પણ તમને ખબર પડી જશે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો ને એટલે. એવી જ રીતે
Fe નો ઓક્સિડેશન આંક છે એ પણ કેટલો આવી શકે +2 આવી શકે અને +3 પણ આવી શકે, પણ એ તમને આઈડિયા છે એ આવી જશે, બરાબર. તો આ બધાના મોટા ભાગના ઓક્સિડેશન આંક તો મેં કહી દીધા, બરાબર. આટલાને તમે યાદ રાખશો ને એટલે ઓક્સિડેશન આંક શોધવામાં કોઈ તકલીફ પડશે નહીં, બરાબર. તમે આની નોટ્સ છે એ બનાવી લેજો, નોટ્સ બનાવીને સામે રાખવાના ઓક્સિડેશન આંક શોધતા હો ત્યારે, બરાબર. તો હવે માની લો કે આપણે ઓક્સિડેશન આંક છે અને શોધવાની પ્રેક્ટિસ છે એ કરીએ, પછી હું તમને ઘણા બધા ઉદાહરણ છે એ હોમવર્કમાં આપવાના છું. ચાલો ધ્યાન દેજો. દાખલા તરીકે મેં તમને વાત કરી કે અહીંયા આગળ આપણે પહેલું સંયોજન છે એ કયું જોઈએ, તો આપણે પહેલું સંયોજન છે એ જોઈએ NaH2PO4. રેડી? આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગોતવો છે. તો સોડિયમ પહેલા સમૂહનો તત્વ કહેવાય, હમણાં આપણે જોયો નિયમ. કેટલા સોડિયમ છે? 1. એનો કેટલો ઓક્સિડેશન આંક લેવાય? +1. પછી આ દ્વિઅંગી સંયોજન નથી એટલે હાઇડ્રોજન કેટલા છે? 2. પણ એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાય? +1. ફોસ્ફરસનો શોધવાનો છે એટલે x. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે કેટલો લેવાય? -2. અને આ બધાયની ઇઝ ઇક્વલ ટુ ની સામેની બાજુ શું આવશે? 0. કારણ કે આ સંયોજન ઉપર કોઈ જાતનો વીજભાર નથી. ઓકે, ચાલો હવે ઓકે ભાઈ, +1 વત્તા છે એ શું થશે? 2 વત્તા શું થશે? x માઈનસ શું થશે? h ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો 8 માંથી 3 જાય એટલે 5. એનો મતલબ એવો થયો કે પહેલી બાજુ જાય તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આમાં કેટલો થશે? 5 જો છે. એવી જ રીતે માની લો કે બીજું સંયોજન આપણે લઈ લઈએ કે ભાઈ દાખલા તરીકે આ સંયોજન લઈ લઈએ NaHSO4. આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક ગોતવો છે, બરાબર. આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક ગોતવો છે તો સોડિયમ અગેન કેટલા છે? 1. એનો ઓક્સિડેશન આંક કેટલો થાય? +1. હાઇડ્રોજન કેટલા છે? 1. એનો ઓક્સિડેશન આંક પણ કેટલો થાય? +1. સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવો છે એટલે x વત્તા ઓક્સિજન કેટલા આપ્યા છે? 7. એનો ઓક્સિડેશન આંક કેટલો આવે? -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ છે એ કેટલું આવશે? +1 1 + x -14 બરાબર છે એ શું થશે? સોરી, 4 ઓક્સિજન છે, અહીંયા 4 ઓક્સિજન છે એટલે 4 × 8 8 - 0. રેડી? 8 - 0. તો ઓક્સિડેશન આંક કેટલો થશે? x - 6 બરાબર 0. બરાબર, એટલે શું થશે? x બરાબર +6. ઓકે, તો આ સલ્ફરનો ઓક્સિડેશન માની લો કે તમને આ સંયોજન આપણે લઈ લઈએ KMnO4. તો KMnO4 છે એમાં ઓક્સિડેશન આંક આપણે વિચારીએ. KMnO4 માં Mn નો વિચારીએ તો પોટેશિયમ કયા સમૂહનું તત્વ કહેવાય? પહેલા સમૂહ. એનો ઓક્સિડેશન આંક કેટલો આવે? +1. કેટલા પોટેશિયમ છે? ટોટલ 2. તો 2 પોટેશિયમ, 1 પોટેશિયમનો +1. Mn નો આપણે શોધવો છે એટલે x. અથવા તમે આમની ધાતુનું નામ લખી નાખો તોય ચાલે હો, કઈ એવું નથી કે x જ મૂકવું. પછી ઓક્સિજન કેટલા છે? ટોટલ 4. એક ઓક્સિજન ઉપર કેટલો હોય? -2 વીજભાર 0. તો અહીંયા આગળ શું થશે? 2 + x - 8 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? એટલે x - 6 બરાબર 0. તો x બરાબર છે એ શું આવશે? +6. તો Mn નો ઓક્સિડેશન આંક કેટલો થાય? +6. રેડી? હવે જુઓ, ત્યાર પછી માની લો કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO2. રેડી? કેલ્શિયમ ઓક્સાઇડ ની અંદર છે ને આપણે આ કેલ્શિયમ નો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગોતીએ. રેડી? જુઓ, આ છે ને એક પેરોક્સાઇડ સંયોજન છે. તમને ખ્યાલ આવે ને એટલા માટે હું ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધીને આપું છું. પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -1 હોય ને. જુઓ, હમણાં સાબિત કરી. દાખલા તરીકે કેલ્શિયમનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો? હમણાં મેં તમને કીધું કે એક કેલ્શિયમ છે એનો મોટા ભાગે +2, અપવાદ સ્વરૂપે ક્યારેક +3 આવે, પણ અહીંયા +2 આવશે. બરાબર? અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે એટલે એના માટે x ધારી લો તો 0. હવે 2x બરાબર સામેની બાજુ જાય એટલે -2 અને x બરાબર છે એ શું થશે? -2/2 એટલે શું થઈ ગયો? -1 આવ્યો. સમજ પડી? તો આ એક વધારાનું પેરોક્સાઇડ સંયોજન છે એ આવ્યું. આપણે જે આગળ યાદી હતી એના કરતા તમે જુઓ, આગળ આપણને પેરોક્સાઇડ સંયોજનો છે એ આટલા આપ્યા હતા. આમાં હજી એક ઉમેરવું પડશે ને હવે, CaO2. આ પણ પેરોક્સાઇડ સંયોજન છે. એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે એ થશે -1. રેડી? આવી જ રીતે બહુ બધા ઉદાહરણો છે એ તમને આપી શકાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે OH-
ઓકે, આની અંદર છે ને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક આપો. તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક શોધવો છે એટલે x, હાઇડ્રોજનનો સામાન્ય રીતે કેટલો લેવાય +1 અને સામેની બાજુ શું આવશે -1. કેમ? કારણ કે આના ઉપર વીજભાર કેટલો છે -1 છે ને. તો હવે x બરાબર છે એ શું થશે? આ -1 પહેલી બાજુ જાય એટલે -2. તો આમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો છે ભાઈ? -2 છે. રેડી? એવી જ રીતે માની લો કે હું તમને કોઈ બીજું સંયોજન આપી દઉં કે ભાઈ Cr2O7 -2. આની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશનાંક શોધો. તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક શોધવો હોય તો 2 × x + 7 બરાબર. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક શું થશે -2 અને સામેની બાજુ શું આવશે -2. એટલે 2x બરાબર છે એ શું થશે? તો કે 2x બરાબર -14 બરાબર -2. તો 2x બરાબર છે એ કેટલું થશે +12 કારણ કે આ -14 પહેલી બાજુ જાય એટલે +12. તો x બરાબર છે એ કેટલું આવ્યું +6. એનો મતલબ એવો થયો કે આમાં રહેલ એક ક્રોમિયમનો ઓક્સિડેશનાંક કેટલો થાય +6 થાય ને. બંને ક્રોમિયમનો થઈને કેટલો થશે +12 કારણ કે આપણે બાય 2 કરી નાખીએ છીએ ને. દાખલા તરીકે અહીંયા આગળ જુઓ Fe3O4. તો આમાં Fe3 નો ઓક્સિડેશનાંક તમને કીધો હોય તો 3 Fe છે. Fe નો ઓક્સિડેશનાંક શોધવો છે તેના માટે આપણે ધારી લઈએ x. ઓક્સિજન કેટલા છે 4. તો એક ઓક્સિજનનો કેટલો આવે -2 = 0 કારણ કે આના ઉપર કોઈ વીજભાર નથી. તો 3x બરાબર છે એ શું થશે +8. તો 3 Fe નો વિચારો તો +8 છે પરંતુ એક Fe નો વિચારવો હોય તો +8/3 કરી નાખવું પડે એટલે અપૂર્ણાંકમાં આવે અને એ અપૂર્ણાંક જ ખરેખર શું છે Fe નો ઓક્સિડેશન આંક છે. હકીકતે છે ને Fe3O4 કુદરતમાં આવી રીતે મળી આવે છે FeO અને Fe2O ના સ્વરૂપમાં 2O3 ના. એટલે એમાં FeO નો ગોતો ને તો +2 આવે પરંતુ Fe2O3 માં Fe નો શોધશો ને તો +3 આવશે. બરાબર. એટલે Fe3O4 જે છે ને એ ખરેખર તો કુદરતમાં કેવી રીતે મળી આવે છે FeO અને Fe2O3. બરાબર. જો આપણે હકીકતે Fe3O4 આખાનું શોધીએ તો Fe નો કેટલો થઈ જાય છે તો કે Fe નો થઈ જાય 8/3. પરંતુ આ સંયોજનને છૂટું પાડી દઈએ FeO અને Fe2O3 માં તો ખબર પડે કે આ FeO માં Fe નો +2 છે અને Fe2O3 માં Fe નો +3 છે. બરાબર. આવી જ રીતે બહુ બધા સંયોજનો છે એ તમે વિચારી શકો છો. દાખલા તરીકે આપણે વિચારીએ NH4+. ચાલો NH4+ ની અંદર જુઓ આ નાઇટ્રોજન અધાતુ તત્વ કહેવાય હો, ધાતુ તત્વ નથી એ. એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક તો આપણે કેટલો લેશું +1 જ થશે. બરાબર. તો નાઇટ્રોજનનો શોધવાનો કીધો હોય તો x × 4 + 1 = શું થશે +1 થશે ને ઉપર પ્લસ વીજભાર છે એટલે. તો x બરાબર છે એ શું થશે -3. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો થયો -3 આની અંદર. બરાબર. તો આવી રીતે કોઈ પણ તત્વો તમને કોઈ પણ સંયોજનની અંદર કોઈ પણ તત્વ તમને કીધું હોય તો એના ઓક્સિડેશન આંક જે છે એ તમે સરળતાથી શું કરી શકો છો કેલ્ક્યુલેટ કરી શકો છો. બરાબર. દાખલા તરીકે અહીંયા આગળ તમને એક સંયોજન જ આપ્યું છે થોડું કોમ્પ્લિકેટેડ. ચાલો કે ભાઈ K × Al. બરાબર. પછી શું આપ્યું છે SO4 twice × 12H2O. રેડી. અને આમાં તમને કીધું કે આ સલ્ફરનો ઓક્સિડેશનાંક છે એ શોધો. રેડી. હવે જુઓ શું કર્યું છે અહીંયા. તો કે સૌથી પહેલા છે ને હું શું કરું પોટેશિયમ છે એ સમૂહ 1 નું તત્વ એટલે એનો ઓક્સિડેશનાંક કેટલો આવે +1. પછી એલ્યુમિનિયમ એનો ઓક્સિડેશનાંક કેટલો આવે +3. ઓલામાં એક નોટમાં ઉમેરી દેજો વધારે. એલ્યુમિનિયમ આપ્યો હોય તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક +3 લેવાય. ઓકે. પછી તો કે ભાઈ સલ્ફર ઈ કૌંસની બહાર અહીંયા 2 આપ્યા છે એટલે સલ્ફર 2 છે એટલે 2s અને એનો ઓક્સિડેશનાંક ગોતવાનો છે ને. પછી ઓક્સિજન ગણો ટોટલ અહીંયા 4 અને 12 2 એટલે 4 દુ 8 8 અને આવડા 12 પાછા. સમજ પડી? બરાબર. ટોટલ કેટલા થયા 12 ને 8 કરો કેલ્ક્યુલેશન. તો 12 અને 8 ટોટલ 20 ઓક્સિજન થયા. તો ડાયરેક્ટ 20 લખી નાખો તોય વાંધો નહીં અને અહીંયા છૂટું આપ્યું છે એમ લખો તોય વાંધો નહીં. બરાબર છે. એટલે આમાં બરાબર નથી આપ્યું હું તમને લખીને આપું છું. ચાલો ધ્યાન દઈએ.
તો અહીંયા આગળ સૌથી પહેલા પોટેશિયમનો ઓક્સિડેશન આંક એટલે કેટલો થશે +1 રેડી ત્યાર પછી આમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક એક જ એલ્યુમિનિયમ છે એટલે +3 રેડી પછી ઓક્સિજન કેટલા સોરી સલ્ફર કેટલા છે 2 તો 2 સલ્ફર માટે આપણે ઓક્સિડેશન આંક એમાંથી એક સલ્ફરનો ગોતવો છે પછી ઓક્સિજન ટોટલ ગણીએ તો અહીંયા આગળ 4 અને કૌંસની બહાર 2 એટલે 8 ઓક્સિજન અહીંયા થયા અને આ પાણીના અણુની અંદર 12 બીજા એટલે ટોટલ કેટલા થયા 20 ઓક્સિજન થયા તો 20 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અને એના બરાબર શું થશે -2 કારણ કે એક ઓક્સિજનમાં શું હોય -2 અને 12 વત્તા આ 12 ગુણ્યા 2 એટલે 24 હાઇડ્રોજન તો 24 હાઇડ્રોજનનો કેટલો થાય +1 ઇઝ ઇક્વલ ટુ શું થશે 0 બરાબર કારણ કે આના ઉપર કઈ વીજભાર નથી હવે ગણો જોઈએ કે +1 એટલે 1 +3 વત્તા 2x -40 અને વત્તા 24 ઇઝ ઇક્વલ ટુ 0 રેડી તો હવે શું થશે કે 2x વત્તા 24 વત્તા 4 એટલે 28 -40 ઇઝ ઇક્વલ ટુ 0 તો 2x બરાબર 40 - 28 એટલે કેટલું થશે 12 ઇઝ ઇક્વલ ટુ 0 તો 2x બરાબર છે એ શું થયું 12 તો x બરાબર છે એ કેટલું થયું 6 એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થાય અહીંયા +6 એક સલ્ફરનો બંને સલ્ફરનો વિચારો તો 2x વિચારવાનો બરાબર તો આવી રીતે તમારે ઓક્સિડેશન આંક શોધવાની પ્રેક્ટિસ છે એ કરવી પડશે ચાલો પ્રેક્ટિસ માટે હું તમને એક પીડીએફ ફાઇલ છે એ શેર કરીશ બરાબર એની અંદર તમને બહુ બધા સંયોજનો છે એ આપ્યા છે દાખલા તરીકે સલ્ફરના બધા સંયોજનો એમાં તમે જુઓ કે અહીંયા સલ્ફરના એવા સંયોજનો છે આ બધા કે જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે -2 એટલે હવે તમારે કરવાનું શું જવાબ તો આપી દીધા છે પરંતુ તમારે પ્રેક્ટિસ કરવાની છે કે દાખલા તરીકે H2S છે તો એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક ખબર જ છે -2 થાય પણ ગણતરી કરવાની કે ભાઈ 2 હાઇડ્રોજન છે તો એક હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 થાય વત્તા સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવાનો એટલે x એના બરાબર 0 તો x બરાબર છે એ -2 આ બધા -2 આવવા જોઈએ યસ દાખલા તરીકે આ CS2 છે તો CS2 જે છે એની અંદર આપણે વિચારીએ તો સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણવો છે તો કાર્બનનો +4 હોય વત્તા છે એ શું થશે તો કે 2 સલ્ફર છે ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0 રેડી તો આ માઈનસ છે એ પહેલી બાજુ +4 પહેલી બાજુ જાય એટલે -4 તો સલ્ફરનો ઓક્સિડેશન આંક છે એ કેટલો થાય તો કે 4/2 આવ્યું -2 આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે પછી દાખલા તરીકે તમને કહું કે +6 ઓક્સિડેશન આંક તો આ SO4 -2 છે એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક જ શોધવાનો છે આ બધા સંયોજનોમાં સલ્ફરના ગોતવાના આ બધા સંયોજનોમાં નાઇટ્રોજનના શોધવાના આ બધા સંયોજનમાં સિલિકોનના શોધવાના આ બધા સંયોજનમાં આયરન એફીના શોધવાના સમજ પડી એના જવાબો તમને આપી દીધા છે કે આ સંયોજનો છે એમાં સિલિકોનનો ઓક્સિડેશન આંક -4 જ આવે દાખલા તરીકે આ NO છે તો NO ની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવો છે આ જવાબ તમને આપ્યો નથી તો નાઇટ્રોજનનો શોધવો છે એટલે x ઓક્સિજનનો સામાન્ય રીતે -2 લેવાય તો 0 તો x બરાબર છે એ શું થશે +2 રેડી તો જો ઓક્સિજન નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +2 છે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે આ બધાયની દાખલા તરીકે અહીંયા KO2 છે KO2 માં કોનો ગોતવાનો ઓક્સિજનનો તો KO2 માં ઓક્સિજનનો ગોતવો છે તો આ પેરોક્સાઇડ છે જો યાદ કરો આ પેરોક્સાઇડ છે એટલે ઓક્સિજનનો શોધવાનો હોય તો પોટેશિયમ પહેલા સમૂહનું તત્વ એટલે એનો +1 ઓક્સિડેશન આંક 2 ઓક્સિજન આપેલા છે એટલે 2x એના બરાબર 0 તો શું થશે 2x બરાબર છે એ આ પહેલી બાજુ જાય એટલે -1 તો x બરાબર છે એ શું થયું -1/2 તો આ KO2 છે એ સુપર ઓક્સાઇડ છે જો એમાં -1/2 બરાબર ઓક્સિજન સાથેના સંયોજનો છે એ તમે જુઓ ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજનો આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ફોર એક્ઝામ્પલ શોધવો છે તો 2x વત્તા ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા હંમેશા કેટલી લેવાય -1 આપણે નિયમમાં જોયું હતું ને તો શું થશે 2x બરાબર છે એ શું આવશે +2 તો x બરાબર છે એ કેટલું થશે +1 તો જો આમાં +1 છે એવી જ રીતે આ બંને અપવાદ છે એવી જ રીતે આ જુઓ આમાં નવજાત ઓક્સિજન ખાલી O એટલે O2 એટલે ડાઇઓક્સાઇડ બરાબર અને O3 એટલે ટ્રાઇઓક્સાઇડ એટલે કે ઓઝોન બરાબર છે
તો આ બધા બિન સંયોજિત કહેવાય. આ બધા થોડાક કોઈ બીજાની સાથે જોડાયેલા છે. આ ઓક્સિજન બીજા સાથે જોડાયેલો છે નહીં, આ કોઈ બીજા તત્વો સાથે જોડાયેલું છે નહીં, એટલે આ બધા બિન સંયોજિત કહેવાય. આના ઓક્સિડેશન આંક છે એ કેવા આવે? 0 આવે. તો આ બધાની આવી રીતે પ્રેક્ટિસ કરશો ને દીકરાઓ, તો તમને બહુ ફાયદો છે એ થશે. કારણ કે આગળ આપણે રેડોક્સ પ્રક્રિયાઓનું સંતુલન છે એ વિચારવા જશું ને, ત્યારે તમારે પહેલા જ ઓક્સિડેશન આંક શોધવાના આવશે બધા તત્વોના. તો જો તમે આ ઓક્સિડેશન આંકની જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલો તમારા ફાયદામાં છે. બરાબર? માની લો કે તમને આમાં કઈ નથી આવડતું, તો તમે મને તરત જ WhatsApp મેસેજ કરી દેવાનો, સર આ સંયોજનમાં કયો. બરાબર? હું તમને તરત ગણિત મોકલી દઈશ, ચિંતા નહીં. પણ પ્રેક્ટિસ કરવી પડશે દીકરા. બરાબર? આવડી આ ફાઇલ જે છે એને પણ હું તમારી સાથે શેર કરું છું. ઓકે, આ ફાઇલ જે છે શેર કરું છું, એની અંદરથી તમને જે આ ઓક્સિડેશન આંકનું જે આ કોષ્ટક આખું આપ્યું છે, જે મેં સમજાવ્યું કેવી રીતે તમારે શોધવાના છે. બરાબર? ઓક્સિડેશન આંક એ તમારે વિચારવાનું છે. બરાબર? ચાલો, તો અહીંયા સુધી છે એ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું, પણ એ પહેલા આની પૂરતી પ્રેક્ટિસ છે એ તમારે કરવાની છે. તો અને તો જ આગળ આપણું ગાડી ચાલશે, નહીં તો ચાલશે નહીં. બરાબર? ચાલો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.